हेलो नमस्कार विद्यार्थी मित्रों। चालो आज धोरण 10 संस्कृत विषय में આપણે 20મું અને છેલ્લું પદ્ય તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે એવા પ્રકારનું આજે આ 20મું પદ્ય આ તાસની અંદર આપણે ભણવાના છીએ। આ પદ્યની અંદર જુદા જુદા કવિઓ એ લખેલા નાટકોમાંથી ખૂબ મજાના એવા શ્લોકો જે હોય એવા શ્લોકો અહીંયા 6 કુલ લીધેલા છે। એ 6 ભાષાંતર માટે બોર્ડની પરીક્ષામાં ખૂબ ઉપયોગી છે। એટલા માટે કે તમને વિભાગ બી માં જે ભાષાંતર પૂછાવાનું છે એમાં કુલ 3 માંથી 2 નું ભાષાંતર લખો એમ પૂછાશે। એમાંનો આ પદ્યનો મને એવું લાગે છે કે અચૂક એક શ્લોકનું ભાષાંતર તો હશે જ। આને તમારે ક્યાંય ઓપ્શનમાં કાઢવાનું નથી। આ પદ્ય એવા પ્રકારનું આ પદ્ય છે। 6 શ્લોકો વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરજો। એનું ભાષાંતર ન આવડે એવું બનવું જ ન જોઈએ। આ એક એવા પ્રકારનું તમારા માટે ઇમ્પોર્ટન્ટ પદ્ય છે। જુઓ, તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે આવવાનો અર્થ થાય છે। તમને આ પહેલો શ્લોક ભણાવતા પહેલા હું આની પ્રસ્તાવનાની વાત કરું। જેમ કોઈ ફળ હોય એ દરેક ફળનો એક આગવો રસ હોય, એમ સંસ્કૃત ભાષાની અંદર દરેક કવિએ રચેલા જે કોઈ પદ્ય રચ્યા હોય એમાં પોતાનો એક આગવો રસ હોય છે। છતાં પણ આપણી રુચિને કારણે અમુક ફળને આપણે વધારે પસંદ કરીએ। આ વ્યવહાર જેમ ફળ માટે હોય એમ કોઈ બીજા ફળના મહત્વને કંઈ હાનિ નથી પહોંચાડતો। આપણે જે ફળને વધારે પસંદ કરતા હોઈએ, કોઈને કેરી વધારે ભાવતી હોય તો એનાથી કઈ સફરજનને ના મહત્વને કઈ હાનિ નથી પહોંચતી, પણ એવું કહી શકાય કે સફરજન કરતા કેરી વધુ ભાવે છે। એમ મહાકવિઓએ અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારી એમનો રસાસ્વાદ કરાવવાનો આ પાઠમાં જે પ્રયાસ કર્યો છે એ કેટલાક કવિઓના જે લખેલા પદ્યોના મહત્વને જરાય ઓછું નથી આપવાનું, પણ જે ચૂંટી કાઢેલા એવા સરસ મજાના, જેમ કહેવાય ને કે ફળોમાં સૌથી વધારે આપણને ભાવતા હોય, વધારે શ્રેષ્ઠ હોય એવા ફળોને જેમ પસંદ કરીએ એમ કાવ્યો, મહાકાવ્યો, નાટકો એમાંથી પસંદ કરેલા એવા મહત્વના શ્લોકોને અહીંયા લીધેલા છે, એટલે આપણને વધારે ગમશે। આવી પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખી અને અહીંયા જુદા જુદા કાળખંડની અંદર થઈ ગયેલા એવા અને નાટક, કોઈ કથા, આખ્યાયિકા, મહાકાવ્ય આવા વિવિધ સાહિત્ય પ્રકારોની રચના કરી અને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા એવા 6 મહાકવિઓની એક એક રચના અહીંયા પસંદ કરી અને રજૂ કરવામાં આવી છે। સૌથી પહેલા આપણે એનો વિષય પ્રવેશ કરીએ કે પહેલો શ્લોક જે છે એ મહાકવિ ભાસનું એકાંકી કર્ણભારમમાંથી લેવામાં આવેલો છે। એમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે। અહીંયા વાત એવા પ્રકારની છે કે મારે તમને આ બહુ સરસ મજાની વાત છે, એટલે મારે બહુ ટૂંકમાં વાત કરવી છે, લાંબી તો વાત નહીં કરું। બહુ મજાનું એવું નાટક છે કર્ણભારમ। એવું કર્ણને જે મહાભારતના યુદ્ધ વખતે 17 દિવસ ચાલેલા યુદ્ધમાં 16મા દિવસે જ્યારે 15મા દિવસે એને જ્યારે સેનાપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો
ત્યારે જે આખી કૌરવ સેનાનો ભાર એને વહન કરવાનો આવ્યો સેનાપતિ તરીકે, એ વાત ઉપરથી આ નાટકનું શીર્ષક કર્ણભારમ એવું રાખવામાં આવ્યું. એક વાત એવી કહે છે વિવેચકો કે કર્ણને જન્મથી જ બે કુંડળ અને આગળ કવચ એ જન્મથી જ પ્રાપ્ત હતા. એને પરિણામે પણ એને ભાર લાગતો હતો, એટલે આ નાટકનું શીર્ષક કર્ણભારમ એવું રાખવામાં આવેલું છે. વાત જાણે એવી છે કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં 16મા દિવસે સવારમાં સૂર્ય ઉગતાની સાથે જ કર્ણ પોતાના સારથી શલ્યરાજ સાથે રથ હંકારી અને કુરુક્ષેત્રના મેદાનમાં જવા માટે, યુદ્ધ કરવા માટે નીકળ્યા. એવા વખતે શલ્યરાજે એમ કહ્યું કે મહારાજ, આજનો દિવસ એ યુદ્ધ માટે બહુ મહત્વનો દિવસ છે. કોની હાર થશે અને કોની જીત થશે એ આજના દિવસે નક્કી થઈ જશે, કેમ કે કર્ણ અને અર્જુનને સામસામે લડવાનું હતું. એવા વખતે શ્રી કૃષ્ણ ભગવાન કપટ કરી બ્રાહ્મણ વેશે આવી અને કર્ણ પાસે દાન માગે છે. તમે બધા જાણો છો કે કર્ણ છે એ મોટો દાનેશ્વરી હતો. જે કોઈ કાંઈ માગે એ એને દાનમાં આપી દેતો હતો. જે માગે તે, આવા પ્રકારનો એ દાનેશ્વરી કર્ણ હતો. બ્રાહ્મણ વેશે ઇન્દ્ર ગયા કૃષ્ણ ભગવાનના કહેવાથી. કેમ? તો કે અર્જુન એ કુંતા માતાને કર્ણ પાસેથી વરદાન રૂપે પ્રાપ્ત થયેલો હતો, એટલે એને બચાવવો એ જરૂરી હતો. એટલે કર્ણ પાસે ઇન્દ્ર દેવતા બ્રાહ્મણના વેશે ગયા. ત્યાં જઈ એમણે ભિક્ષા માગવા માટે જ્યારે કર્ણએ કહ્યું એ બ્રાહ્મણને, ત્યારે કહ્યું કે હું તમને, તમે ઈચ્છો તો અનેક ઘોડાઓ આપું, અનેક ગાયો આપું, તમે માગો તે આપું, પણ તમે મને યશસ્વી થવાનું, તમે મને દીર્ઘાયુ થવાનું તમે આશીર્વાદ આપો. એવા વખતે બ્રાહ્મણ વેશે ગયેલા ઇન્દ્રએ એને કેવા આશીર્વાદ આપ્યા કે તારો યશ સૂર્યની જેમ, ચંદ્રની જેમ હંમેશા ટકી રહો, યશસ્વી બનો, આવું વરદાન આપ્યું. પણ એને દીર્ઘાયુ થાવો એમ કહ્યું નહીં. એવા વખતે કર્ણએ ની સાથે જે ઘણી બધી વાતચીત થાય છે, તમે કહો તો હાથીઓ આપું, તમે કહો તો ઘોડાઓ આપું, તમે કહો તો અઢળક સોનું આપું, આ પૃથ્વીને જીતીને આપી દઉં, તમે કહો તો અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ આપું, આવી બધી બાબતો એ બ્રાહ્મણ વેશે આવેલા ઇન્દ્રને કર્ણ આપી દેવા માંગે છે. પણ એમને ઇન્દ્ર દેવતા ના પાડે છે. મારે આવું કંઈ જોતું નથી, મારે આનું કોઈ કામ નથી. ત્યારે કર્ણે એમ કહ્યું કે તો મારા જન્મની સાથે જ પ્રાપ્ત થયેલા એવા બે કુંડળ અને કવચ બંને આપી દઉં. તો જરા પણ સંકોચ રાખ્યા વગર અને વાર લગાડ્યા વગર બ્રાહ્મણ વેશે આવેલા ઇન્દ્રએ કહ્યું કે આપી દો, કેમ કે એ જ લેવા માટે આવ્યા હતા. જો એ આપી દે તો જ એ કર્ણને હરાવી શકાય એમ હતો. બાકી અર્જુન કર્ણને હરાવી શકે એમ નહોતા. એટલે એમણે એ વરદાન રૂપે માગી લીધા. ત્યારે શલ્યરાજે એમના સારથીએ કર્ણને એવું કહ્યું કે આ તો ભગવાન શ્રી કૃષ્ણનું છળ કપટ છે, શું તમે જાણતા નથી? ત્યારે એના જવાબમાં કર્ણએ શલ્યરાજ એવા સારથીને આ પ્રમાણે કહ્યું. શું કહ્યું? કે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાત સુબદ્ધમૂલાહ નિપતંતિ પાદપાહ જલમ જલસ્થાન ગતમ ચ શુષ્યતિ હુતમ ચ દતમ ચ તથૈવ તિષ્ઠતિ. એણે એવું કહ્યું કે
દાનનો મહિમા બતાવ્યો. દાનનો મહિમા શું બતાવ્યો કે આ દુનિયાની અંદર સમય જાય એમ તમે જે ભણ્યા હોય ને એ ક્ષય થઈ જાય, એનો નાશ થઈ જાય. સારી રીતે બંધાયેલા મૂળવાળા અને 100 વર્ષનું જે વૃક્ષ હોય, મોટું ઘટાટોપ વૃક્ષ હોય, એ પણ સમય જતા પડી જાય, નાશ પામે. ગમે એવી નદી હોય તો એ નદીમાં રહેલું, એ જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય છે. પણ કઈ બે વસ્તુ એમનેમ રહે છે તો કે એક દાન કરેલું અને બીજું હવનમાં હોમ કરેલું. આ બંને વસ્તુ એમને એમ રહે છે. આ બંને વસ્તુ ટકી રહે છે, તથૈવ તિષ્ઠતિ, તેમ જ રહે છે. એવું આ સરસ મજાનો આ શ્લોક, એનું ભાષાંતર કરવાનું છે. બહુ મજાની વાત હતી એટલે મેં તમને આની સાથેનું અનુસંધાન જોડ્યું. બાકી તો આવા જે શ્લોકો હોય એ કઈ જગ્યાએ એનું અનુસંધાન જોડાય છે એ સમજવું બહુ જરૂરી છે. એટલે કર્ણએ એવો જવાબ શલ્યરાજ એવા સારથીને આપ્યો. હોમેલું અને દાન કરેલું તેમનું તેમ રહે છે. દાન લઈને બ્રાહ્મણ વેશે આવેલા ઇન્દ્ર દેવતા તો ચાલ્યા ગયા, પણ પછીથી એને એમ થયું કે મેં એની પાસેથી દાન તો લઈ લીધું, પણ મેં એને કઈ આપ્યું તો નહીં. એટલે પાછળથી એણે વિમલા નામની એક શક્તિની એમણે મોકલાવી. એ લેવા માટે કર્ણ આનાકાની કરી, પણ જેના થ્રુ એમણે મોકલાવી હતી એને એવું કહ્યું કે આ તમને ખાસ આગ્રહ કરીને ભેટમાં મોકલાવેલી છે કે જે તમે એક પાંડવ પુત્રનો નાશ કરી શકશો. અને એ વિમલા નામની શક્તિ અર્જુનની સામે એનો ઉપયોગ કરવાનો હતો, પણ જેવા હવે એ કુરુક્ષેત્રના મેદાનમાં લડવા માટે ગયા એવા જ કર્ણને સીધો સામનો કરવાનો આવ્યો ભીમના પુત્ર ઘટોત્કચની સામે. અને ઘટોત્કચે યુદ્ધમાં કર્ણને એવા તો હેરાન કરી મૂક્યા કે અંતે એ શક્તિનો ઉપયોગ ઘટોત્કચની સામે કરવો પડ્યો. અને ઘટોત્કચને કર્ણએ હણી નાખ્યો વિમલા નામની શક્તિથી. અને અર્જુનની સામે જ્યારે યુદ્ધ થયું ત્યારે કર્ણ પોતાની જાતને બચાવી ન શક્યા, એમની સામે હાર થઈ. હાર થઈ એટલું જ નહીં, અર્જુનના હાથે એમનો વધ થયો. એટલે આ પ્રકારની વાત આખી મહાભારતની છે. કર્ણભારમની અંદર માત્ર અહીં સુધીની વાત કરી છે, કેમ કે એકાંકી એક અંકનું જ એ રૂપક છે. એટલા માટે જો આપણે આનું ભાષાંતર કરીએ છીએ, શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યાયાત. અહીંથી ભાષાંતર આવશે કાલ પર્યાયાત. સમય જતા શિક્ષા ક્ષયમ ગચ્છતિ એટલે નાશ પામે છે. સુબદ્ધ મૂલાહા, સારી રીતે બંધાયેલા મૂળવાળા. હું આ બધા ક્રમ 4 પછી 5 6 એમ ન કરું અને એક અહીંયા આપું તોય હાલે, કેમ કે આ બધાનું ભાષાંતર છે ને એ અલગ અલગ લીટીમાં જ થશે. આપણે કંઈ આડાવડું આવતું નથી, એટલે આપણે આ પ્રમાણે જ ગોઠવીએ. અહીંથી ફરીથી હું એક આપું છું. ચારેય ચરણ અલગ અલગ છે ભાષાંતર માટે. એટલે સારી રીતે બંધાયેલા મૂલાહા એટલે મૂળવાળા વૃક્ષો નિપતંતી પડી જાય છે. સારી રીતે બંધાયેલા મૂળવાળા વૃક્ષો પડી જાય છે.
જલસ્થાન ગતમ. જલસ્થાન એટલે શું? તો કે જળ જે જગ્યાએ રહેલું હોય તે એટલે શું? તો કે જળાશય. જળ ક્યાં રહેલું હોય? તો કે જળાશયમાં, તળાવમાં, નદીમાં એમ ન કહેવાય, પણ જળાશયમાં રહેલું જળ પણ શુષ્યતિ, સુકાઈ જાય છે. પણ વધારાનો શબ્દ છે અને ચ નો અર્થ લેવાનો નથી. ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. પરંતુ વધારાનો શબ્દ લેવાનો. ઉત્તમ એટલે હોમેલું, ચ દત્તમ અને દાન કરેલું, તથૈવ તેમજ તિષ્ઠતિ રહે છે. પરંતુ હોમેલું અને દાન કરેલું તેમજ રહે છે. જુઓ ફરી એક વખત આનું ભાષાંતર કરીએ આપણે. સમય જતા, કાળ પર્યાત સમય જતા શિક્ષા નાશ પામે છે. સારી રીતે બંધાયેલા મૂળવાળા વૃક્ષો પડી જાય છે. જળાશયમાં રહેલું જળ પણ સુકાઈ જાય છે. પરંતુ હોમેલું અને દાન કરેલું તેમજ રહે છે. આ પ્રમાણે આનું ભાષાંતર છે. તમારી ભૂલ ન પડે એટલા માટે હું ફરી એક વખત આનું ભાષાંતર કરું છું. સમય જતા શિક્ષા નાશ પામે છે. તો આ પ્રકારે આ શ્લોકનું ભાષાંતર છે. મને આશા છે કે તમને ચોક્કસ આ ભાષાંતર આવડી ગયું હશે. ન આવડે તો 2-3 વખત આને રિપીટ કરજો, વિડીયોને રિપીટ કરજો, એટલે ચોક્કસ આવડી જશે. આ 4 ચરણનો શ્લોક તમને 4 ગુણમાં પૂછાય છે અને મેં તમને અગાઉ કહ્યું એની જેમ આ 6 માંથી એકાદ શ્લોકનું ભાષાંતર તો હશે જ. બોર્ડની પરીક્ષામાં બી વિભાગમાં તરત જ જે 3 માંથી 2 કોઈ શ્લોક લખો એમ જ્યારે પૂછવામાં આવે ત્યારે એમાં આ એક શ્લોક હોય જ છે. આમાંથી આગળના પદ્યોમાંથી લેવામાં આવે ને, જે નાના નાના હોય 2 ચરણના, એવા 2 શ્લોક પૂછવામાં આવે છે. એનું ભાષાંતર તમારે કરવું ને એના કરતા આ 6 શ્લોકોનું ભાષાંતર બહુ સરળ એવું છે. એટલે 3 માંથી 1 નું તો 3 માંથી 2 કરવાના હોય ભાષાંતર કરવા માટે, એમાંથી 1 તો આપણને આવડી જાય. એટલે આ પદ્યને જરા પણ તમે ઓપ્શનમાં કાઢશો નહીં. આ બરાબર ધ્યાન રાખજો. આનું ભાષાંતર તમે વ્યવસ્થિત રીતે શીખી લેજો. હવે પછીના બીજા ભાગના વિડીયોમાં આપણે બીજો અને ત્રીજો શ્લોક ભણશું. ખાસ કરીને આમાંથી શું શું પૂછાય છે તમને કહું. શ્લોકો અને અર્થ વિસ્તાર, શ્લોકનું ભાષાંતર અને અર્થ વિસ્તાર, આ 2 વસ્તુ વધારે પૂછાય છે. ત્રીજી વસ્તુ એના વૈકલ્પિક પ્રશ્નો જે રહ્યા એ તમારે ખાસ કરી લેવાના. વૈકલ્પિક પ્રશ્નો એટલે કેવા? તો કે આ જે શ્લોકોમાંથી જે પ્રશ્નો નીકળતા હોય કે શિક્ષા કસ્માત કારણાત ક્ષયમ ગચ્છતિ, શિક્ષા ક્યાં કારણે નાશ પામે છે, તો એના 4 ઓપ્શન આપ્યા હોય
કે આ એક તો આ એનો જવાબ છે કાલ પર્યાત, અવસ્થા પર્યાત, બુદ્ધિ પર્યાત કે પછી ગુરુ પર્યાત. આવા 4 વિકલ્પો આપ્યા હોય, 4 માંથી સાચો જવાબ કાલ પર્યાત. એવો તમને ક્યારે આવડે? તો કે આ શ્લોક તમે બરાબર રીતે એને જાણ્યો હોય, એનું ભાષાંતર શીખ્યા હોય તો આવડે. એટલે આવી રીતે એક વિકલ્પ માટે, એક શ્લોકના ભાષાંતર માટે અને એક અર્થ વિસ્તાર માટે આ પદ્ય ખૂબ અગત્યનું છે. એટલે એને નજર સમક્ષ રાખજો અને બરાબર રીતે આને તૈયાર કરી આનું ભાષાંતર પછી તમારી ફેરબુકમાં આને લખી નાખજો. બસ આજના દિવસે, આજના આ પહેલા ભાગના વિડીયોમાં આટલું જ. અસ્તુ.